મોજમાં જીવી શકે, મોજમાં મરી શકે એવો પ્રયાસ કરજો. ભક્તો, ક્યાં જન્મવું એને માટે આપણે મજબૂર હતા, કેમ જન્મવું એને માટે પણ આપણે મજબૂર હતા, પણ કેમ મરવું એને માટે આપણે સ્વતંત્ર છે. એવું દિવ્ય જીવન જીવજો, સ્વતંત્ર થકા મોતનો સ્વીકાર કરીને પ્રભુના ધામ સુધી પહોંચી શકીએ. પણ યાદ રાખજો, મોત જેને સુધારો એને જીવન સુધારવું પડે. ભક્તો, આ દેહને એકલું પોતાનું સર્વસ્વ માનીને બેસતા, આ શરીરમાં શું લેવાનું? શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખો. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માશોણિત લેપિતમ. આ શરીર કેવું છે? હાડકાનો ઉભો થાંભલો છે, ચારે બાજુ સ્નાયુ વીંટાયેલા છે, અંદર પરુપાશ વિષ્ટા ભરી છે. આનું ફક્ત ચામડું જ હારું જડ્યું, આનું પેકિંગ જ સારું છે. જોજો, પેકિંગ જઈને મોહ નહીં પામી જાતા. મુદ્દો માલતો જોયા જેવો નથી. ભક્તો, હું કહું છું એમ નહીં, પોતાની જાતે ઘરના ખૂણામાં ક્યારેક બેસી મનોમંથન કરશો કે જેને માટે હું આવ્યો છું એમાં હું કઈ કરું છું, મારા આત્માનું શ્રેય થાય એવું હું કઈ કરું છું. મનોમંથન કરજો ભક્તો. પોતાની જિંદગીનું સર્વૈયું મેળવજો. શી ખાતરી છે કઈ ક્ષણ અંતિમ ક્ષણ બની જાય? મારી અંતિમ ક્ષણ આ ઘડીએ, આ ક્ષણે બની જાય તો મારી દશા શું થાય એનો જરાક વિચાર કરશો અને પછી કદમ ઉઠાવજો. જીવનને દિવ્ય બનાવજો.